જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બહુ લાંબા ટાઈમે લોંગ વિડીયો બનાવવાનો વારો આવ્યો છે. તો આજે આપણે મેં એમ તો શોર્ટ વિડીયોમાં મશરૂમ વિશે થોડુંક વિડીયોઝ મૂકેલા છે. અમે નાનું એવું ફાર્મ કર્યું છે અમારા ઘરની અંદર જ, મતલબ કે અમારું જે ફળિયું છે એમાં 22 જેટલી બેગમાં મશરૂમ ઉગાડેલા છે અને બહુ સરસ રીતે મશરૂમ થયા પણ છે. તો તમે પણ ઘર બેઠા કરી શકો અને અમારે ત્યાંથી મશરૂમ પાવડર પ્યોરમાં મળી જશે તમને, અને ડ્રાય મશરૂમનું પણ અમે સેલિંગ કરીએ છીએ. તો આ છે ને આપણે મશરૂમ પાવડર છે, આ પ્યોર મશરૂમ પાવડર છે. મશરૂમની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે લોકો જીમમાં જતા હોય છે, જે પ્રોટીન પાવડર લેતા હોય છે રોજે, આ સાંધાના દુખાવા માટે પણ એકદમ અક્ષી દવા છે. તો કોઈ પણને લેવું હોય તો હું કેપ્શનમાં નંબર આપી દઈશ, કોન્ટેક કરી શકો છો તમે. અને બીજું કે આ છે તે આપણા ડ્રાય મશરૂમ છે. આ ડ્રાય મશરૂમ છે, આ ઓયસ્ટર મશરૂમ અમે ઉગાડેલા છે અને આનો ભરપૂર માત્રામાં તમે દવામાં ઉપયોગ થાય છે, પછી ખાવામાં, સબ્જીમાં, શાકમાં, ચોકલેટ બને છે આની, ટૂંકમાં કોઈ બી વસ્તુમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. આ જો આ ઓયસ્ટર મશરૂમ છે અને આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન તો રહેલું હોય જ છે, પ્લસ તમને કોઈ કેન્સર જેવા રોગ પણ મશરૂમથી મટી જતા હોય છે અને એમાં પણ રાહત થતી હોય છે. અને આ મશરૂમને છે ને 2 થી 3 મિનિટ તમે ગરમ પાણીમાં પલાળો ને એટલે આ પાછા જે ફ્રેશ મશરૂમ હોય છે ને એવી રીતના બની જતા હોય છે. તો તમે એમની સબ્જી પણ બનાવી શકો. અને આ જે પાવડર હોય છે અને ડ્રાય હોય છે એનો ઉપયોગ તમે શાકમાં નાખીને મસાલા તરીકે, અથવા તો એમનેમ ઘણા લોકોને દૂધમાં નાખીને કે એમ પણ લઈ શકે છે. આ તો થઈ આપણી મશરૂમની વાત. અને તમારે કોઈ પણને લેવું હોય તો અમારે ત્યાંથી અવેલેબલ છે, તમે લઈ શકો છો. હું કોન્ટેક નંબર એમાં આપી દઈશ, જરૂરથી કોલ કરજો. આ તો થઈ આપણી મશરૂમની વાત. બીજું કે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો, એટલે તમને જે મારા વિડીયોઝ છે એ પહેલાં જોવા મળે. તો હવે આપણે કરશું આપણા મેજિકની વાત, ઘરગથ્થુ ઉપચારની વાત. તો બટેટાની જે છાલ હોય છે ને એને તમે ચહેરા ઉપર લગાડવાથી આપણો જે ચહેરાની સ્કિન હોય છે એ એકદમ મુલાયમ બની જતી હોય છે. અને એને તમે હાથ ઉપર પણ લગાવી શકો, પગ ઉપર પણ લગાવી શકો. ઘણી વખત કાળા ડાઘ હોય છે તે પણ દૂર થઈ જાય છે. અને બીજું કે મને એટલું બધું ખાસું એવું યાદ રહેતું નથી, એટલે મેં તમારા માટે લખી રાખેલું છે, તો એ હું તમને વાંચીને સંભળાવીશ અને મારા જે નુસ્ખા લખ્યા છે એ તમને હું કહીશ. હવે મેથી જે હોય છે, અત્યારે શિયાળો છે, વિન્ટર ઋતુ ચાલુ છે, બરાબર છે, તો મેથી ભરપૂર માત્રામાં બધાને ઘરે હોય જ છે. તો મેથીના લીલા પાનની પોટલી બનાવી ઈજા થઈ હોય એ ભાગ ઉપર બાંધવાથી ઈજાને કારણે જે સોજો ચડી જતો હોય છે ને એ સોજો ઉતરી જાય છે. પછી છે સેન્ડવિચ. સેન્ડવિચમાં કેવું હોય કે સવારે લંચમાં લઈ જવું હોય અથવા તો કોઈને ટિફિનમાં લઈ જવું હોય તો કડક થઈ જતી હોય છે, તો એને સોફ્ટ રાખવા માટે, સેન્ડવિચને તાજી અને નરમ રાખવા માટે તેને બનાવ્યા પછી તરત જ પોલિથીનમાં વીંટાળી તરત જ રેફ્રિજરેટરમાં મૂકી દેવી. સવારે ઓફિસે કે શાળાએ જતી વખતે તેને લંચ બોક્સમાં અથવા તો ટિફિન બોક્સમાં મૂકવી, તો તે જે સેન્ડવિચ પહેલાં જેવી હોય છે એવી જ સોફ્ટ રહેશે. પછી સાંધાના દુખાવામાં અજમાના તેલનું માલિશ કરવાથી રાહત થાય છે. આ બધી ઘરગથ્થુ વસ્તુ છે, આપણા ઘરમાં રહેલી જ હોય છે, પણ આપણે એના ઉપયોગ જાણતા હોવા છતાં કરતા નથી. ખરેખર કરવા જોઈએ, એટલે આપણે જે ડૉક્ટર પાસે જવું પડે છે ને ઘડીએ વાડીએ એ ના જવું પડે. પછી 5-6 ગ્રામ જેટલું વરિયાળી ચૂરણ રાત્રે સૂતી વખતે ગરમ પાણી અને દૂધ સાથે થોડા દિવસ લેવાથી જૂનો કબજિયાત દૂર થઈ જાય છે.
પછી ચણાના લોટમાં પાણી અને ઘી ભેળવીને ચહેરા પર લગાડવાથી ચહેરો એકદમ ખીલી ઉઠે છે. જેમ કે ચણાના લોટના પછી બટાકાના એના તો ઘણા બધા એવા ઉપયોગો હોય છે કે તમે ખાલી ચણાનો લોટ રેગ્યુલર રોજ રાત્રે એમાં થોડી છાશ નાખી દેવાની, 2 ચમચી અથવા તો ચમચી જેટલો લોટ લઈ લેવાનો અને એમાં છાશ થોડીક નાખી દેવાની અને પછી ચહેરા ઉપર લગાડીને થોડીક વાર રાખી અને પછી ચહેરો તમારે સાફ કરી દેવાનો. કોઈ પણ વસ્તુની તમારે ફેસ ઉપર લગાડવાની કાંઈ જરૂર જ ના પડે, એટલી સરસ સ્કિન ખીલી જાય છે. ભજીયા આપણે કરતા હોઈએ છીએ ત્યારે તમારે તમારા હાથ જોઈ લેવાના. તમે ભજીયા બનાવો ને તો જે હાથે ભજીયા બનાવ્યા હોય ને એ હાથ એકદમ રૂપાળો થઈ જાય. શું કામે કે ચણાનો લોટ હોય છે એટલા માટે. તો ચણાના લોટના એવા ઘણા બધા ફાયદા છે. પછી સંતરાની છાલને સૂકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી ચહેરા પર લગાડવું. અડધો કલાક બાદ ધોઈ નાખવાથી ત્વચા મુલાયમ થશે તેમજ ત્વચા પર રહેલા ડાઘ દૂર થઈ જશે. આ બધું છે ને મારે લખવું પડે છે કારણ કે એટલું બધું મને છે ને પછી મોઢે યાદ નથી રહેતું, એટલે હું તમારા માટે લખીને રાખું છું. 1 ચમચી મધ અને 2 ચમચી આદુનો રસ પીવાથી ઉધરસમાં રાહત થાય છે. આ એ જ આપણો જૂનો જ ઉપાય છે, પણ આપણે એમાં બહુ ધ્યાન ના દઈએ. આપણે ડૉક્ટર પાસે જલ્દી દોડીને જઈએ અને જલ્દીથી દવા લઈ લઈએ કે જેથી જલ્દી બધું સારું થઈ જાય. પણ આમાં શું હોય કે આ જે દેશી ઉપાયો હોય ને એમાં થોડીક વાર લાગે પણ હાવ જળમૂળમાંથી મટી જતું હોય છે. પછી હુંફાળા દૂધમાં હળદર અને ઘી ભેળવવાથી અને એ પીવાથી ઉધરસમાં રાહત થાય છે. હવે તુલસીના પાન તો બધાના ઘરે હોય જ અને બધાના આંગણે તુલસી તો હોય જ, કોઈને ઘરે ન હોય એવું બને નહીં. હવે તુલસીના પાન મરી સાથે ચાવવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે. હવે આપણો લાસ્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ એમ કે સારો એવો ઉપાય ચહેરા માટે. 1 કેળું, 1 ચમચો મધ અને 1 ચમચો ચણાનો લોટ ભેળવીને પેસ્ટ બનાવી કોણી, આંખ પાસેના કાળા કુંડાળા અને એડીની ફાટેલી ત્વચા પર લગાડવું. સુકાઈ જાય બાદ ધોઈ નાખવાનું. એનાથી ફાયદો થાય છે અને જે ફાટેલી ત્વચા હોય ને, પગની જે પેનીનો ભાગ હોય છે ત્યાં ઘણાને ચીરા પડી જતા હોય છે, એ જેમ વૃક્ષ થઈ ગયા હોય એ મુલાયમ થઈ જાય છે અને પ્લસ મટી જાય છે. અને આંખ પાસેના કુંડાળા છે કાળા જેને થઈ ગયા, ઘણા લોકોને એમનો રહેતા જ હોય છે, પણ એ પણ દૂર થઈ જાય છે. અને બીજું કે અત્યારે શિયાળામાં વિન્ટર ઋતુમાં ખજૂર ખાવાથી ખાસો એવો ફાયદો થતો હોય છે કે ખજૂર ખાવાથી જૂનો જે લોકોને કફનો પ્રોબ્લેમ હોય છે, શરીર માટે તો સારું છે જ, બેસ્ટ છે જ, પણ જે કફવાળા માણસો હોય છે, મતલબ કે જેને રેગ્યુલર મતલબ રોજ રહેતું હોય છે, એના માટે બહુ સારો એવો ફાયદો થતો હોય છે ખજૂર ખાવાથી. તો આ હતી આપણી આજની ટિપ્સ. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.